તો ગાઈસ વાગ્યા છે રાતના 3 અને હિસાબ ઉપર જવાનું ગાડી ખાલી કરવા નહીં થઈ ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા. ચોકન જવાનું ગાડી ખાલી કરવા તો ગાઈસ કલોલ જવાનું એમને 2 વાગ્યાના ઉઠે છીએ. પોણી મેલ્યું નાયા નહીં તૈયાર થઈ ગયો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી જશે 7:30 અને તો મમ્મી તો પીવા બેઠો છીએ ચા, કારણ કે હું આજ તો મોડું થયું ઉઠવામાં. રાતે 2 વાગે ઉઠી હતી તે 3 વાગે કૃષ્ણ પપ્પા જ્યાં એટલે તારની મને ઊંઘ નથી હતી. 1 કલાક સુધી જાગી પછી ઊંઘી. તો હેડો ગુડ મોર્નિંગ કહી દઈએ. કિશુ ગુડ મોર્નિંગ. કિસાઈ ચા પીવા બેઠી છે. ભાઈ લો ગુડ મોર્નિંગ. ભાઈ એ ચા પીવા બેઠા છે. અમે તો ચા પી લીધો અને હું જાઉં છું નાવા. અને આમાં કિસ્સા ગોદરા ખાટલા ને કરશે. ગોદરા વાળશે પછી ખાટલા મેલી આવશે જઈને. અને અમારે તો આરે હોઈ જ રહી દીવાબત્તી કર. હેલો અને મમ્મી તો કપડાં લઈને હેડી પાવડર પલાળવા અને હું કરું વચવાનું. જેમ કે હવે અમારી પરીક્ષા આવવાની થઈ ચોથા મહિના એટલે અમારા પાસે એક આખો મહિનો એટલે જેટલું થાય એટલું બધું વચી લેવાનું. જેમ કે અમારે તો બધા પેપર ભારે આવે અને મમ્મી કપડામાં ધોઈ બધું કરી આવશે નાસ્તો બનાવવા. મમ્મી તો પાવડરમાં કપડાં પલાળી નાઈ જઈ. હવે અમારા માટે બનાવવા નાસ્તો શાક બનાવવા બેઠી મમ્મી કપડાં ધોવા બેઠી. રોજ આટલા બધા કપડાં થાય? આજ તો ડબલ યુનિફોર્મ નહીં તમારા. કપડા યુનિફોર્મ સાક્ષી મિલીને જઈ છે. સાક્ષી તો બધી યુનિ થાય બુધવારે ના શનિવારે ગાડી આવી લાગે. થઈ જશે 10. સખી બેન આવ્યા હાલ જ ભોગા ફાર્મ પરથી. કાલના જેમ આ એવો નાસ્તો કરાવી બેસી દીધો કારણ કે મોડું થયું એટલે જાગવે બે ગયો સન. કિસ્સાએ બે ગયો બનાવ્યો છે પુલાવ. તેડો નાસ્તો કરી લઈએ. હું સાક્ષી બે સ્કૂલમાં જાગો જતો રહ્યો અને મમ્મી કપડાં ઉકવા જેટલા કપડાં તો બધા ઉકવી દેશે. તાડા હવે નિશા જઈએ. તો ગાઈ 10:30 થઈ જશું અને છોકરો અહીંયા સ્કૂલમાં હું કપડો મૂકીને આવી અને હવે ઘરમાં આવી હવે કચરા પોતું કરીએ અને રસોઈ બનાવવાની ન તે પહેલાં કૃષ્ણમાં ફોન કરું ડિરેક્ટલી કે બનાવવાની છે તો બનાવીએ. તો મારા અમુક ટાઈમે કેવું થાય પહેલાં એને એમ કહી કે તું બનાવી દે અને પછી બનાવું ને એટલે કે મારે મેળે નહીં આવે ખાવાનું. તો પાછું મારે બનાવેલું પીએ ત્યારે મોંઘવારીનું બધું નાખી દેવું પડે. એટલે પહેલાં એમને ફોન કરું પછી રસોઈ બનાવું. હેડો ફોન કરું પહેલાં. ગાઈસ વાગી જશે હવે 11 અને મેં તો એકણ ચાના નાસ્તાના વાસણ ઘસ્યા અને ટોયલેટ બાથરૂમ ઓટલો વોશ મશીન ધોઈ કાઢ્યું અને હાવણે પકડી સૌ તે પહેલાં કચરા પોતું કરે અને પછી જ રસોઈ બનાવે. તો ગીતો ટીવીમાં ચાલુ કરે મને આવા જ ગીતો ગમે જૂના અને કચરા પોતું કરે અને રસોઈ બનાવે તો બધી ટીવી ચાલુ રાખવાની તો આપણે જવાનું. વાગી જશું 11:15 અને કૃષ્ણ પપ્પાનો ફોન આવ્યો હાલ. તો મેં કીધું હતું એવું જ થયું મને કે રોતી ના મારે ખાવા નહીં ડાયરેક્ટ ભરવા જવાનું હોય. તો મેં તો પહેલાં કચરા પોતું ને એવું બધું જ કરી લીધું હતું કમ્પ્લીટ. એટલે હવે મારે તો છોકરાઓને બનાવેલો પુલાવ પડ્યો તો એ ખાઈ લઈએ તો મારે તો ચાલશે. અને હવે બીજું કોઈક નવું કામ કરીએ ત્યાં તો બીજું. વાગી જશે 12:30 અને મેં તો ખાધું અને હવે ઘડીક વાર આરામ કરીએ. વાગી જશે 3:15 અને મેં તો બનાવ્યું છે ચા બનશે અને હું તો બપોરે અડધો કલાક આરામ કર્યો છે અને મારા હું કપડાં વાળતી હતી બધા અને હજુ તો
ક્રિશાના જાગરનો કપડો વાળવાનું બાકી હ અને કપડો મારા હું વાળતી હતી અને મને યાદ આવી ગયું કે હવા તને થઈ ગયું આપણે હવે ચા વગર ચાલશે નહીં પહેલાં ચા બનાવી પી લઈએ તો એવું કડસ ચા તો હેડો અમે તો ચા પી લઈએ અને કિસ્સા સ્કૂલમાંથી આવી જઈ જાગરામાં બેગ લઈને અને જાગરને તો ઉપર લઈ ગયા ને ડાયરેક્ટ ઘોઘા ફોર્મ પર સાક્ષી મેળવા ને સારું હેડો તો ગાઈસ હું તો સમારું છું વાલોડ કાલમાં સાસુ આલી હતી દોણાવાળી હતી દોણા કાઢી દીધા સમારો જે સમારું છું અને કિસ્સા મારો લે બનાવો ચા ગાઈસ કિસ્સા તો ચા બનાવી લઈને ગરણી છે એવી કરી હતી તમે વાટકામાં ચા આવો પછી એવી હતી તો આપવા તો કંપનીમાં બાઇક મૂકીને હતા તો હેડીને આવ્યા જાગોના બે ગાઈસ 5:30 થઈ જશું અને અમે તો ક્રિસ્સા પપ્પા પીવા ચા બનાવ્યો ચા ઉકળે હવારાનું ખાતું નહીં એટલે એમ ભૂખ લાગી તો ચા પીએ છીએ હળો ચા લઈએ યુવાન તાન ચોપલો પીવા બેજો ચા કિસ્સા પપ્પા ચા પીવે છે ભાડે હો બિસ્કીટ હેડ ના ઈવન અંગાથી હું ખાલી ચાકું કારણ કે મેં તો 2 વખત ચાપી દઈશ ફરી ઓઇલે 3 વખત થઈ એ લેસન બેસન લખાવો છો બીજો હાડો બાકી રખડવા નહીં જવાનું તમે સમજોજી સમજોજી બોલતો જ ના આગળ સવા થઈ જશું અને મેં લોટ બધી કાઢ્યો અને ખીચડી મેલી નહીં આપતો અને જાગો ભાઈને હું બે લેસન લખાવું છું કિસ્સા પપ્પા સિંગ ખાઈશું અને ફોન જોઉં છું અને જાગો લેસન લખો એને ના આવવાનું શીખવાડું હવા 6 એમાં ફ્રેન્ડમાં ઘેર રમવા આવ્યા અને મમ્મી સાક્ષો મારો મમ્મી આવું કરો સિંગ ભજીયાનું શાક બનાવું સિંગ ભજીયાનું શાક તો ગાઈસ હું તો બનાવું છું સિંગ ભજીયાનું શાક તો એના માટે મસાલો કર્યો છે અહીંયા લસણ કટ કરીશ અહીંયા ડુંગળી કટ કરીશ અને હજુ તો ટામેટાં કટ કરવાના છે હું તો સીધું બધું મશીનમાં જ કટ કરું કારણ કે ડુંગળી તો બાપા બહુ ઉડશે અને ટોમેટાએ સમાતા બધું ઉપલી થઈ જાય છે એટલે એવું થાય અને લસણ એ સમારી કટિંગ કરી દીધું ફોલીને તો થોડી જ વારમાં પછી શાક વઘારું ગાઈસ કિસ્સા પપ્પા જઈ રોગા ઉપર તો ગાઈસ હોય તો સિંગ ભજીયા શાક બનાવવાનું પ્રોસેસિંગ ચાલુ થઈ ગઈ છે આમાં મસાલો કરે છે વાટકીમાં આ રીતે મસાલો પ્લે કરીને બનાવીએ ને તો મસ્ત સ્વાદ આવે અને શાકે બહુ મસ્ત ટેસ્ટી લાગે તો એકણ લસણ ડુંગળી અને ટામેટાં એ ત્રણનો પહેલાં 10 મિનિટ ચડવી દઈએ પછી અંદર મસાલો કરી દઈએ પછી સિંગ ભજીયા નાખીએ પછી અંદર થોડું દહીં નાખવાનું કે બહુ મસ્ત શાક લાગે અને ક્રિસ્સા પપ્પા તો જો આવ્યા નહીં માત્ર રોટલી બનાવીએ ચાલો રોટલી હોય ને તો જ મજા આવે ખાવાનું પછી ઠંડી બનાવી મેલીએ ને એની રોટલી ભાવતી નહીં અને ચાલો રોટલી બનાવીએ ને એ જ મને ગમે તો હેડો હું તો શાક બનાવી દઉં અને પછી બનાવીએ રોટલી આવે એટલે ઓય હું બનાવું છું રોટલી ઓ 2-3 રોટલી બની ગઈ છે ઓય રોટલી ચાલુ છે અને ઓય બની ગયું છે ફાઇનલી સિંગ ભજીયાનું શાક દેખાવામાં તો ઉપરથી ટેસ્ટી લાગે સ્મેલ બી મસ્ત આવે ડુંગળી છે દૂધ છાશ જાગર બી બેસી જશે ખાવા તો હું રોટલી બનાવી જાઉં અને એને ત્યાં ખાતર થઈ તો હેડો રોટલી બનાવી દઉં તો ગાઈસ હું તો રોટલી તો બનાવી દઉં છું અને જોઈ લઈએ રિએક્શન જેવું શાક બન્યું છે ખાલી નહીં કહેવાનું હાથ ટુકડી જ કહેવાનું કેવું શાક બન્યું સારું બન્યું કેવું બન્યું ક્રિસાએ તો હજુ લીધું જ નહીં આ બીજી વખત બનાવી મેં સિંગ ભજીયાનું શાક પેલા દિવસે બનાવ્યું હતું તે મસ્ત બન્યું હતું આજે કહી તો હી કે સારું બન્યું પછી તો હું ખાવે એવું તાર મને ખબર પડી કે કેવું બન્યું સહી મેં ખાવા જઈએ કેવું બન્યું શાક બન્યો 1 નંબર બન્યો સારું હું
તે હું રાજા મહારાજાના જમવાના વખતે નથી જન્મી નકર એ વખતે જન્મી હોત પણ રાજા મહારાજાના ત્યાં હું રસોઈ કરતી હોય ને અને મેં કહું કે મારે હવે રાજમહેલમાં રસોઈ નહીં કરવી તો હોય ને રાજામાં કોલેજ કાપી ન કરે તો અમારે ત્યાં રસોઈ ના કરે ને તો બે ચોયની રસોઈ કરવાની મસ્ત બની હા રિયલમાં. હા ગાઈઝ હું કરું છું હોય કચરા પોતું અને કિસ્સા બેઠી સાજ વાસણ ધોવા અદલા બદલી કરી આજ કિસ્સા વાસણ ધોવા અને હું કચરા પોતું કરું. કિસ્સા વાસણ ઘસીને આવી જઈ મેં કચરા પોતું કરી દીધું ખાટલા ગોદરા કરી દીધા તો હેડો ગુડ નાઇટ કહી દઈએ. કિસ્સાપા ગુડ નાઇટ. કિસ્સા ગુડ નાઇટ. ભૈલું. તો ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.